નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સીમાડા ગામ વિસ્તારમાં એસઓજીના દરોડા, 629 કિલો શંકાસ્પદ પનીર અને માવાનો જથ્થો ઝડપી પાડ્યો। રાત્રે ટ્રેનમાં ઊંઘતા મુસાફરોને ટાર્ગેટ કરી વસ્તુઓની ચોરી કરતો તસ્કર ઝડપાયો। સુરત શહેરના 4,87,000 વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવાના બાકી। શહેરના રિક્ષા ચાલકને ગ્રાહકના સ્વાંગમાં લૂંટી હેવાનિયતનો વિડીયો બનાવનાર સગીર સહિત 2 સગા ભાઈઓની ધરપકડ। રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો, 48 કલાકમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો થશે। 1,500 કરોડથી વધુના સાયબર ફ્રોડનો માસ્ટરમાઇન્ડ સુરત એરપોર્ટ પરથી ઝડપાયો। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે શહેરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ રોકવા માટે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે। ચોક્કસ બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે ફૂડ સેફ્ટી ઓફિસર ધ્રુવ મકવાણાએ સીમાડા ગામ વિસ્તારમાં આવેલા એક ટ્રેડિંગ યુનિટ પર દરોડા પાડ્યા હતા। આ ઓપરેશનમાં મોટા પ્રમાણમાં બિન આરોગ્યપ્રદ ખાદ્ય સામગ્રી મળી આવી છે। સીમાડા ગામ વાલમનગર સોસાયટી વિભાગ 1ના પ્લોટ નંબર 8માં આવેલ ગુરુકૃપા ટ્રેડિંગ નામની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને ચોંકાવનારી વિગતો સામે આવી હતી। એસઓજીને તપાસમાં 540 કિલોગ્રામ નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગ અને 89 કિલો દૂધનો માવો મળી આવ્યો હતો। આમ કુલ 619 કિલો શંકાસ્પદ જથ્થો મળી આવતા તેને સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। આ મામલે એસઓજીએ દુકાન માલિક ચંદુભાઈ સાવલિયાની પૂછપરછ હાથ ધરી છે અને આરોપી વેપારી મૂળ જૂનાગઢ જિલ્લાના બંધાળા ગામના વતની છે અને હાલ સુરત કામરેજમાં બાપા સીતારામ ચોક પાસે ઘર નંબર 23માં અતિથિ બંગલોમાં રહે છે। એસઓજી પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આટલી મોટી માત્રામાં શંકાસ્પદ પનીર અને માવો ક્યાંથી મંગાવવામાં આવ્યો અને તપાસ દરમિયાન વેપારીના સંપર્ક સાથે 2 મોબાઈલ નંબરોની વિગત પણ સામે આવી છે। હાલ એસઓજી પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરત રેલવે પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચને ટ્રેનમાં થતી ચોરીનો ગુનો ઉકેલવામાં સફળતા મળી છે। ટ્રેનમાં પેન્ટ્રી કાર અને એટેન્ડન્ટ તરીકે કામ કરી ચૂકેલા એક વ્યક્તિ અને સાથીદારો મુસાફરોની ઊંઘનો લાભ લઈ કિંમતી સામાનની ચોરી કરતા હતા। પોલીસે ચોરને ઝડપી પાડી સુરત, વડોદરા અને વસઈ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 9 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે। પશ્ચિમ રેલવે વડોદરા પોલીસના માર્ગદર્શન હેઠળ સુરત એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હતી। દરમિયાન હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ અને કોન્સ્ટેબલ મેહુલભાઈએ બાતમીના આધારે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી આરોપી મેહુલ રાઠોડને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। પોલીસે ચોર પાસેથી એક ડેલ કંપનીનું લેપટોપ, ચાર્જર, 2 મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ તેમજ મોબાઈલ ચાર્જર અને રોકડ રૂપિયા કબજે કર્યા હતા। આરોપી મેહુલ અગાઉ રેલવેમાં નોકરી કરી ચૂક્યો હોવાથી તે ટ્રેનની આંતરિક વ્યવસ્થાથી સારી રીતે માહિતગાર હતો। તે તેના મિત્ર સાથે મળી નડિયાદથી મુંબઈ વચ્ચે ટ્રેનમાં મુસાફરી કરતો અને મોડી રાત્રે જ્યારે મુસાફરો ઊંઘી જાય ત્યારે તેમના લેપટોપ, મોબાઈલ ફોન સહિતની વસ્તુની ચોરી કરી લેતો હતો। વધુમાં આરોપીની પૂછપરછમાં છેલ્લા 2 વર્ષમાં આચરેલી અનેક ચોરીઓની તેણે કબૂલાત કરી છે। હાલ પોલીસ દ્વારા મેહુલ રાઠોડની પૂછપરછ કરવાની સાથોસાથ આગળની તપાસ કામગીરી શરૂ કરાઈ છે। સમગ્ર દેશના વિદ્યાર્થીઓ માટે વન નેશન વન સ્ટુડન્ટ આઈડી અંતર્ગત શરૂ કરવામાં આવેલી અપાર આઈડી બનાવવાની પ્રક્રિયામાં સુરત શહેર અને જિલ્લો પાછળ ધકેલાઈ ગયો છે। આશ્ચર્યજનક રીતે સુરતના અંદાજિત 4,87,000 વિદ્યાર્થીઓ હજુ પણ આ મહત્વપૂર્ણ ડિજિટલ ઓળખથી વંચિત છે, જેને કારણે શિક્ષણ વિભાગમાં દોડધામ મચી ગઈ છે। રાજ્યમાં બીજા ક્રમે સમગ્ર રાજ્યમાં અપાર આઈડી બનાવવાની કામગીરી ચાલી રહી છે। સુરત શહેરની કામગીરી અત્યંત ધીમી અને નબળી જોવા મળી છે। નબળી કામગીરીના લિસ્ટમાં સુરત સમગ્ર રાજ્યમાં બીજા ક્રમે છે।
સૌથી ચોંકાવનારી વિગત એ છે કે સુરતની 17 જેટલી શાળાઓમાં તો હજુ સુધી એક પણ વિદ્યાર્થીનું અપાર આઈડી બનાવવાની પ્રક્રિયા શરૂ જ કરવામાં આવી નથી. જો સમયસર અપાર આઈડી બનાવવામાં નહીં આવે તો આગામી સમયમાં વિદ્યાર્થીઓને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે એમ છે. બોર્ડની પરીક્ષાના ફોર્મ અને હોલ ટિકિટ પ્રક્રિયામાં પણ અવરોધ આવી શકે તેમ છે. ઉપરાંત ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ મેળવતી વખતે આ ડિજિટલ આઈડી ફરજિયાત બની શકે છે. ઉપરાંત સરકારી કોલેજો અને યોજનાઓ અને સ્કોલરશિપના સીધા લાભ અટકી શકે છે. શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓને કડક સૂચના આપવામાં આવી છે, છતાં વહીવટી ઉદાસીનતાના કારણે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું હોય તેમ લાગી રહ્યું છે. સુરત શહેરના ઉત્તરાયણ વિસ્તારમાં એક ભયાનક ઘટનામાં રિક્ષા ચાલકને ગ્રાહકના સ્વાંગમાં 3 યુવકોએ એકાંત જગ્યાએ લઈ જઈ લૂંટી લીધો હતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેનો વિડીયો બનાવ્યો હતો. આ ક્રૂર કૃત્યમાં મોટા વરાછાથી અમરોલી વિસ્તારમાં ફર્યા બાદ રાત્રે મહાદેવ ફાર્મ પાસેના એકાંત સ્થળે રિક્ષા ચાલક કૃષ્ણપાલ બધેલ પર હુમલો કરી તેના સાથે અત્યાચાર કરવામાં આવ્યો હતો તેમજ તેની પાસે રહેલ 21,000ની મત્તા લૂંટી લેવામાં આવી હતી. ઉત્તરાયણ પોલીસે આ ગંભીર ઘટનાને ઝડપથી તપાસ હાથ ધરી 36 કલાકની અવિરત તપાસ બાદ પોલીસે સગીર સહિત 2 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે આ ઘટનામાં 2 સગા ભાઈઓ વિજય ઉર્ફે વિરાજ અને અર્જુન ભોજવિયા સાથે 15 વર્ષીય કિશોરની પણ ધરપકડ કરી છે. આરોપીઓ સામે અગાઉ પણ અપહરણ સહિત અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે અને હાલ તપાસ ચાલુ છે. વિગત અનુસાર સરથાણા સીમાડા ગામ પાસે દિવાળીનગર સોસાયટીમાં રહેતા યુવક રિક્ષા ચાલક તરીકે પોતાનું જીવન ગુજારે છે. ગત 21 જાન્યુઆરીએ આ સમગ્ર ઘટના બની હતી, જેમાં ગ્રાહકના સ્વાંગમાં બેઠેલા 3 યુવકોએ સરથાણાના યુવક સાથે લૂંટ ચલાવીને તેના પર અત્યાચાર ગુજાર્યો હતો અને તેનો વિડીયો બનાવી તે વિડીયો વાયરલ કરવાની ધમકીઓ આપી તેને માર માર્યો હતો તેમજ તેની પાસેથી મત્તાની લૂંટ ચલાવી હતી. જેની ફરિયાદ મળતા જ પોલીસ દ્વારા સઘન તપાસ કામગીરી કરીને આ બંને આરોપીઓ ઉપરાંત સગીર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યમાં થોડા સમયથી અનુભવાતી કડકડતી ઠંડીમાં હવે આંશિક ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 48 કલાકમાં રાજ્યમાં અનેક વિસ્તારમાં તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. જો કે પવનની ગતિ યથાવત રહેવાની આગાહી પણ કરવામાં આવી છે. દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 3 દિવસ બાદ ફરી એક વખત તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 12.8 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે અમરેલીમાં 11.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ભુજમાં 11.2 ડિગ્રી સેલ્સિયસ તો દમણમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. દ્વારકામાં 14 ડિગ્રી તો ભાવનગરમાં 15.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. તો સુરતમાં 14.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું, જ્યારે ત્યાંનું લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જ્યારે ઓખામાં તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. સુરતના ચકચારી 1500 કરોડથી વધુના સાયબર ફ્રોડ અને બેંક એકાઉન્ટ ભાડે આપવાના કૌભાંડમાં ઉધના એસઆઈટીને મોટી સફળતા મળી છે. છેલ્લા 8 મહિનાથી ધરપકડ ટાળવા માટે દુબઈમાં આશરો લઈ રહેલા મુખ્ય આરોપી દિવ્યેશ ચક્રાણીને સુરત એરપોર્ટ પરથી દબોચી લેવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ અગાઉ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી, જેના આધારે તે શારજહાંથી સુરત પરત ફરતા જ સુરત એરપોર્ટ પર ઝડપાઈ ગયો હતો. આ કૌભાંડમાં આરોપીની કામ કરવાની પદ્ધતિ અત્યંત વ્યવસ્થિત અને ગુનાહિત કાવતરાથી ભરેલી હતી. આ આરોપીઓ આર્થિક રીતે નબળા અને સામાન્ય નાગરિકોને રૂપિયાની લાલચ આપી હતી અને આ લોકો પાસેથી તેમના અસલ પાન કાર્ડ, આધાર કાર્ડ મેળવી લેવામાં આવતા હતા અને દસ્તાવેજોના આધારે ખોટી દુકાનો કે વ્યવસાયના સેટઅપ બનાવીને બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલાવવામાં આવતા હતા.
એકવાર બેંક એકાઉન્ટ ખુલી જાય એટલે તેમની વેલકમ કીટ, ચેકબુક, ડેબિટ કાર્ડ અને બેંકમાં રજીસ્ટર થયેલ મોબાઈલ સિમ કાર્ડ આરોપીઓ પાસેથી મેળવી લેવામાં આવતો હતો અને આ એકાઉન્ટના યુઝરનેમ અને પાસવર્ડ બદલીને ખોટા ઇલેક્ટ્રિક દસ્તાવેજો ઊભા કર્યા સંપૂર્ણ કિટ્સ સાયબર ફ્રોડ આચરતી આંતરરાષ્ટ્રીય ચાઇનીઝ ગેંગને મોકલી દેવામાં આવતી હતી. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ 21 મે 2025ના રોજ ઉધના વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન થયો હતો. જે દરમિયાન તપાસ દરમિયાન આ સમગ્ર કૌભાંડમાં 1500થી વધુ કરોડનો સાયબર ફ્રોડનો ગુનો સામે આવ્યો હતો. મુખ્ય આરોપી દિવેશ ચક્રાણીના ગુનામાં પોલીસની પકડથી બચવા માટે છેલ્લા 8 મહિનાથી દુબઈ નાસી ગયો હતો અને સુરત પોલીસે તેની સામે લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યું હતું. જેવો દિવ્યેશ શારજહાંથી ફ્લાઇટ પકડી સુરત એરપોર્ટ પર ઉતર્યો કે તરત જ પોલીસે તેની અટકાયત કરી હતી. હાલ પોલીસે તેની અટકાયત કરવાની સાથે તેની પૂછપરછ શરૂ કરી છે. સુરત શહેરના જાણીતા યુટ્યુબર અને અનેક વખત સામાજિક સંદેશાઓ આપનાર કિરણ ખોખાણી દ્વારા એક નવતર પ્રયોગ સાથેની ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી છે. માલુમાડી નામની આ ફિલ્મમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર માનવતાને ઉજાગર કરતા વાર્તા સાથેની ફિલ્મ બનાવાઈ છે. આ ફિલ્મ સુરત અને સૌરાષ્ટ્રની પૃષ્ઠભૂમિમાં બનાવવામાં આવી છે અને ખાસ કરીને હાલના સમયમાં જ્યારે જ્ઞાતિ જાતિના વાડા ઊભા કરવામાં આવે છે તેને બદલે રાષ્ટ્ર પ્રથમ તેવો એક સંદેશો આપવામાં પ્રયાસ આ ફિલ્મમાં કરવામાં આવ્યો છે. કિરણ ખોખારી ઉપરાંત જાણીતા કલાકારોએ આ ફિલ્મમાં અભિનયના ઓજસ પાથર્યા છે. 18 વર્ણને એક સીધો સંદેશ આપતી હોય તેવી આ ફિલ્મનું વાર્તા અને કથન છે. 5 વર્ષથી માંડીને 80 વર્ષના વ્યક્તિ સુધી એટલે કે સહકુટુંબ આ ફિલ્મ નિહાળી શકાય તેવો દાવો દિગ્દર્શક અને નિર્માતાઓ દ્વારા કરાયો છે. તલવારથી નહીં પરંતુ કલમ દ્વારા પરિવર્તન લાવી શકાય અને સમાજને અને લોકોને જાગૃત કરી શકાય તેવો એક આશય માલુમાડી નામની આ ફિલ્મ દ્વારા કરવામાં આવ્યો છે. મૂવી છે ગુજરાતની મધર ઇન્ડિયા મલુમાડી. હવે સાહેબ લોકોએ વિચારવાનું છે કે શા માટે આપણે આને મધર ઇન્ડિયા કીધી, પણ જે સાંપ્રત સમયના જે કોઈ અત્યારે સળગતા મુદ્દાઓ છે, જ્ઞાતિ જાતિના વાડા હોય, ધર્મના ભેદભાવ હોય, શિક્ષણનો અભાવ હોય, અંધશ્રદ્ધાનો વધારો હોય, જ્ઞાતિ વચ્ચેના ઝઘડા હોય, આ બધી જે કાંઈ દૂષણો છે એ દામીને જ્યારે બધા જ પરિવારો એકબીજાને હળી મળી જ્ઞાતિ જાતિના વાડા તોડી એક થશે તો ભારત શ્રેષ્ઠ થાય. આનું શૂટિંગ મોસ્ટ ઓફ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકામાં અને તળાજા તાલુકાનું પણ એક ગામ હતું, એટલે ભાવનગર અલંગ રોડ ઉપર, અને 1-2 સીન સુરત પણ અને 1 સીન વડોદરા લેવામાં આવ્યો. આ તાજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.